વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, જે ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા ચાલુ કરાયેલ નીટ અભ્યાસક્રમને માટે આપનું હાર્દિક સ્વાગત છે. આ નીટના જે ક્લાસીસનું આયોજન એટલા માટે જ કરવામાં આવેલ છે કે જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને પૂરો એનો માહિતી મળી શકે. ઇંગ્લિશ મીડિયમમાં વધારે મટિરિયલ અવેલેબલ છે, જે ગુજરાતી મીડિયમમાં તકલીફ છે અને એ ઇંગ્લિશનું ટ્રાન્સલેશન કરવામાં તકલીફ પડે. એના આધારે આ ખાસ પ્રોગ્રામનું આયોજન કરેલ છે. આ પ્રોગ્રામમાં અલગ અલગ તજજ્ઞો દ્વારા તમને જે તે ચેપ્ટરની યોગ્ય માહિતી આપવામાં આવે છે અને ઉપરાંત એમના શોર્ટકટ્સ પણ આપવામાં આવે છે. અને એ શોર્ટકટ તમારે યાદ રાખીને તમારા નોટબુકમાં નોંધી રાખવાના હોય છે અને એનો તમે ભરપૂર ઉપયોગ લઈ શકો. હવે આના માટે હું દીપક એન મિસ્ત્રી, નાની દમણ સાર્વજનિક વિદ્યાલય નાની દમણથી આવું છું. મારા આ વિષય પર 28 વર્ષનો અનુભવ છે અને હું તમને એના પર થોડીક માહિતી આપીશ. હવે જે આજના લેક્ચરમાં પરમાણુ શું છે, તમે પ્રાથમિક, મિડલ, સેકન્ડરી તમે પરમાણુ શબ્દ સાંભળતા આવ્યા છો. એ શું છે તો એની માહિતી અહીંયા આપણે આગળ લેવાની છે. તમને દરેકને ખબર છે કે કાર્બન ન્યુક્લિયસ લેવો તો કાર્બન ન્યુક્લિયસમાં લેવો તો એની અંદર 6 પ્રોટોન હોય છે. હિલિયમ હોય તો એની અંદર 2 પ્રોટોન હોય છે. તો એ રીતે દરેકનો પરમાણુ ક્રમાંકને આધારે આવર્ત કોષ્ટક બનાવવામાં આવેલ છે. તો આ બધી સંખ્યા જે છે એ બધી માત્ર સૈદ્ધાંતિક છે. કોઈ તમે એક્સપેરિમેન્ટથી કાર્બનના પરમાણુને ખોલીને તેની અંદર કેટલા પ્રોટોન છે, કેટલા ન્યુટ્રોન છે એ તમે શોધી શકો, એ તમે પ્રયોગ કરી શકો નહીં. તો આ સૈદ્ધાંતિક રજૂઆત અહીંયા આગળ આપણે સાબિત કરવાની હોય છે કે કેવી રીતે સાચું છે. તો એના આધારે જે એક્સરે વર્ણપટ લેવામાં આવે છે અને એ એક્સરે વર્ણપટના આધારે એ જે તે પરમાણુમાં કેટલા પ્રોટોન છે તો એ પ્રોટોનની સંખ્યા તમે શોધી શકો અને એનો તમે બીજા ફિલ્ડમાં ઉપયોગ કરી શકો. હવે જે પરમાણુ માટે સૌથી પહેલાં તો થોમ્સનનું મોડેલ યાદ આવે, જે તમે કેમેસ્ટ્રીમાં પણ શીખીને આવ્યા છે. થોમ્સને પહેલાં એવું બતાવેલ કે પરમાણુ એક તરબૂચ જેવો હોય છે કે જેમાં એના મધ્ય ભાગમાં જે લાલ ભાગ હોય છે જે પ્રોટોનો છે ને જે બીયા જે છે બ્લેક કલર જે ઇલેક્ટ્રોન્સ છે, અને એ રીતનું પરમાણુ મોડેલ બતાવવામાં આવેલ. એ પાછળથી ખોટું સાબિત થયે. પછી રુથરફોર્ડ મોડેલ આપ્યું, એ પણ ખોટું સાબિત કરવામાં આવેલ. તો એ પરમાણુ મોડેલ ને માટેના જે પ્રાથમિક જ્ઞાન એ તમે 9th સ્ટાન્ડર્ડમાં શીખીને આવ્યા છે. શા માટે રુથરફોર્ડનું મોડેલ ખોટું પાડેલ છે. હવે રુથરફોર્ડે એના પ્રયોગમાં જે આલ્ફા કણનો મારો ચલાવીને જે ગોલ્ડ ન્યુક્લિયસ, સોનાનું વરખ અને એટલે કે પાતળું જે એક પડ લેવામાં આવે છે અને તેના પર આલ્ફા કણનો મારો ચલાવવામાં આવે અને એ આલ્ફા કણના આધારે કેટલા આલ્ફા કણ અલગ અલગ દિશામાં પહોંચે છે, જે ZNS સ્ક્રીનની મદદથી તમે શોધી શકો. ZNS એક એવું સ્ક્રીન છે કે જ્યાં કોઈ પણ વિદ્યુતભારિત કણ એ અથડાય તો ત્યાં એક ટપકું મળે અને એ ટપકુના આધારે
કેટલા આલ્ફા કણ ત્યાં પહોંચે છે તે ગણતરી કરી શકાય. તો રુથરફોર્ડે એના જે વિદ્યાર્થીઓને આ જે કામ સોંપવામાં આવ્યું અને જે ગાયગર અને માર્સડન તરીકે ઓળખાય, અને આ પ્રયોગ પણ ગાયગર માર્સડનનો તરીકે ઓળખાય છે. અને એમને એ કહેવામાં આવ્યું કે અલગ અલગ ખૂણા પર કેટલા આલ્ફા કણો અથડાય છે, તો એની ગણતરી કરીને એનો આલેખ મને બતાવો. તો એ જે કેટલાક આલ્ફા કણ અહીંયા તમે જોશો તો આ રીતે જશે, કેટલાક અથડાકણને એ અહીંયા આગળ પણ ભેગા થાય છે, કેટલાક અહીંયા આગળ પણ મળશે. તો એના આધારે જે એ સંખ્યા કંઈક આ રીતે મળી કે 10⁵, એટલે કે અહીંયા જે નજીકમાં જે હોય, જેનો ખૂણો એકદમ ઓછો હોય, તો તેવા 10⁵ એટલે 1,00,000 જેટલા આલ્ફા કણો ઓછા ખૂણા પર મળશે. એટલે કે થીટા બરાબર 15 ડિગ્રી માટે, થીટા બરાબર 150 ડિગ્રી, એટલે આ ભાગ પર 150 ડિગ્રી પર તો લગભગ એ 80 જેટલા જ મળે છે. અને થીટા બરાબર 180 ડિગ્રી, એટલે કે જે દિશામાં આવે છે તે દિશામાં અથડાઈને પરાવર્તન પામે, એટલે કે થીટા 180 થાય. તે ફક્ત 10,000માં એક જ આલ્ફા કણ એવો હોય છે કે જે દિશામાં આવે છે તેનું પરાવર્તન થાય. અને એનો જે આલેખ જે બનાવવામાં, એ આલેખ કંઈક આ રીતે આવ્યો કે જે અહીંયા log n વિરુદ્ધ થીટા, તો થીટા ઓછો હોય તો એ અણુની સંખ્યા ઘણી વધારે છે, અને તે log n log સ્કેલ તરીકે ઓળખાય છે, 10⁵. અને 100 જેટલા અણુઓ એટલે કે 10^2, તે એની સંખ્યા લગભગ 80 જેટલી છે. તો આવો જે આલેખ, એટલે આ log સ્કેલ છે ને અહીંયા આ લિનિયર સ્કેલ છે, 10, 20, 30 આ સ્કેલ તરીકે ઓળખાય. તો આ જે ડેટા રુથરફોર્ડને આપવામાં આવ્યો, તો રુથરફોર્ડે આ ને ધ્યાનમાં લીધું કે આવું શા માટે થાય, શા માટે આલ્ફા કણ એ પરાવર્તન પામી શકે, કે અહીંયાથી અથડાઈને એ દિશામાં પાછો કેમ ફેંકાઈ શકે. તો સ્વાભાવિક છે કે આલ્ફા કણ જે એક હિલિયમ ન્યુક્લિયસ છે, આલ્ફા કણ જેને હિલિયમ ન્યુક્લિયસ એટલે કે He2 4થી બતાવી શકાય, તો એ ન્યુક્લિયસ પણ ધન વિદ્યુતભારિત હોય, આલ્ફા કણ પણ ધન વિદ્યુતભાર હોય, તો બંને વચ્ચે અપાકર્ષણ થઈ શકે. એટલે આલ્ફા કણ નજીક આવશે, કોઈક જગ્યાએ ભેગા થશે અને પછી એ દૂર ફેંકાશે. તો આના આધારે એ આલ્ફા કણ અને આના આધારે જે રુથરફોર્ડ એવા નિર્ણય પર આવ્યા કે જે તે પરમાણુનો કેન્દ્રીય ભાગ એ ધન વિદ્યુતભારિત હોય છે અને ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે. અને એટલે આ જે મોડેલ રજૂ કર્યા બાદ ઇલેક્ટ્રોનની જે ગતિની વાત કરી, તો એ દરમિયાન ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ગતિ કરે છે એની કોઈ માહિતી આપી નહીં, અને એને કારણે એ રુથરફોર્ડનો મોડેલ ખોટું સાબિત થયો. એટલે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી શકે, તો એ સંજોગોમાં જે આ મોડેલ રજૂ કર્યા બાદ થોડા સમય બાદ જે બીજા વૈજ્ઞાનિકોએ તરત રજૂઆત કરી કે જો વિદ્યુતભાર વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય તો એ સતત ઉર્જા ગુમાવે, અને એ ઉર્જા ગુમાવીને એ કેન્દ્રના ભાગમાં આવી જાય ને આવું થઈ શકે. તો એની સમજૂતી રુથરફોર્ડ પાસે હતી નહીં, અને એ કારણે એ રુથરફોર્ડ મોડેલ ખોટું સાબિત થયું. તો એના માટે જે અહીંયા તમે જોશો કે જે એના એ જે અંતર જે ઇમ્પેક્ટ પેરામીટર તરીકે ઓળખાય, તો એ ઇમ્પેક્ટ પેરામીટર શું છે કે અહીંયા આગળ આ એક કેન્દ્રીય ભાગ છે, એનો જે આલેખ કંઈક આ રીતનો મળે. આ વચ્ચેના ભાગમાં આલ્ફા કણ પહોંચે છે, અથડાઈને સીધું એ જ માર્ગ પર પાછું પડે છે, જેને આપણે B = 0 કહી શકાય. અને એનાથી લંબ અંતરે જે અલગ અલગ પોઈન્ટ પર મળશે, તો આ જે આલ્ફા કણ B અંતર રહેલો આલ્ફા કણ અહીંયાથી સીધું આગળ વધશે. એનાથી ઉપર જાઓ તો અહીંયાથી આ જે આલ્ફા કણ અહીંયાથી આગળ વધશે, અહીંયાથી આ તરફ જાય છે. તો જેમ બીની કિંમતમાં વધારો થાય તેને કારણે થીટામાં ઘટાડો થાય છે, અને આ ઘટાડો
આજે બી વધશે એટલે થીટા ઘટશે, અને બી ઇક્વલ ટુ 0 માટે, બી બરાબર 0 માટે કહી શકાય થીટા બરાબર 180 ડિગ્રી. તો જે અંતર માટે આજે આલ્ફા કણ અહીંયા પહોંચે છે, થોડાક સમય માટે સ્થિર થશે અને ફરી પાછો પરાવર્તન પામે, તો એ અંતર જેને આપણે R0 તરીકે ઓળખાય, જેને ડિસ્ટન્સ ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ, કે એનાથી ઘણો નજીક જઈ શકે, એનાથી વધારે નજીક જઈ શકે નહીં. તો એ શોધવા માટે આપણે સમીકરણનો ઉપયોગ કરી શકાય. સ્થિતિ ઉર્જા બરાબર ગતિ ઉર્જા, જેનું સૂત્ર છે, સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે કે Q1 Q2 અપોન R0, જેને ગતિ ઉર્જા હાફ mv² સાથે સરખાવી શકાય. તો એના પર આધારિત એક MCQ લઈએ કે એક આલ્ફા કણની ઉર્જા, એની ઉર્જા 150 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો એ કેટલા અંતર સુધી જઈ શકે, તો એનું ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ R0 કેટલું હોઈ શકે, અમુક પોઈન્ટ પર જશે, અહીંયા સ્થિર થશે ને અહીંયાથી ફરી પાછું એ પરાવર્તન પામશે. તો આ અંતર કેટલું હોઈ શકે, એની ઉર્જા આપેલ છે. તો અહીંયા તમને ખબર પડી શકે કે આ જે ગોલ્ડ ફોઇલ છે, તો ગોલ્ડ ફોઇલ માટે Z બરાબર લખી શકાય 79 ગોલ્ડ માટે. તો જે એની ઉર્જા એટલે કે ગતિ ઉર્જા જે સ્થિતિ ઉર્જા સાથે સરખાવી શકાય, કારણ કે આ દૂરથી આવે છે. જ્યારે દૂર હોય, ઘણું દૂર હોય, તો તે વખતે આ બે વચ્ચેનું અપાકર્ષણ બળ શૂન્ય થાય. જેમ અંતર વધશે તેમ સ્થિતિ ઉર્જા 0 થાય, જે આપણે અગાઉ પણ લીધું કે Q1 Q2 ભાગ્યા R0, અને ગતિ ઉર્જા જો 150 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ 10⁻³ ને ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. ઇલેક્ટ્રોન વોલ્ટનું આ સૂત્ર યાદ રાખવું પડશે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ 1.6 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. કારણ કે અહીંયા આગળ કેની કિંમત છે તે MKSમાં છે, એટલે આમાં ફેરવવું જરૂરી છે. તો આપણે R0ની કિંમત શોધવા માટે કેની કિંમત દરેકને ખબર છે જ, 9 ઇન્ટુ 10⁻9, જે પ્રકરણ 1માં આપણે મેળવેલી છે જ, જેને 1/4πε0 તરીકે પણ લઈ શકાય. Q1 એટલે આલ્ફા કણનો વિદ્યુતભાર, જે આલ્ફા કણ એટલે હિલિયમ ન્યુક્લિયસ, અને એ હિલિયમ ન્યુક્લિયસમાં 2 પ્રોટોન છે, એટલે કે 2e. Q2 જે સોનાના ન્યુક્લિયસનો, તો એના માટે 79e. જેટલા પરમાણુ ક્રમાંક હોય તેટલા પ્રોટોનની સંખ્યા હશે, તો પ્રોટોન ગુણ્યા E તરીકે લઈ શકાય. તો એ કિંમત મૂકી દો, તો 2e ઇન્ટુ 79e ભાગ્યા ભાગ્યા આ નીચે જશે 150 ગુણ્યા 10⁻³ 1.6 ઇન્ટુ 10⁻⁻19. તો આ એક કિંમત જે એની કિંમત જ છે, એની કિંમત પણ 1.6 ઇન્ટુ 10⁻⁻19, અને આ કિંમત એ કેન્સલ થઈ જશે. તો આ કિંમત એટલે 9 ઇન્ટુ 10⁻9 ગુણ્યા 2 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻32 માઇનસ 19 ભાગ્યા 150 ગુણ્યા 10⁻³ આ કિંમત શોધીને એક અંતર કેટલું છે તે તમે શોધી શકો. તો ફરીથી કે ઘણા ન્યુક્લિયસથી આલ્ફા કણ ઘણો દૂર હોય ત્યારે એની ગતિ ઉર્જા આપેલી છે. ઘણો દૂર એટલા માટે લેવામાં આવે છે કે આ અંતરે અહીંયાથી દૂર હોય તો એની સ્થિતિ ઉર્જા શૂન્ય છે, કોઈ આકર્ષણ અપાકર્ષણ બળ હોઈ શકે નહીં. તો જ્યારે એ દૂર જે એ ગતિ ઉર્જા સાથે નજીક આવશે, તો એ ગતિ ઉર્જા નજીક આવશે તો કોઈ જગ્યાએ સ્થિર થશે અને પછી પાછું પરાવર્તન પામશે. તો એ જે અંતર R0, તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સાથે સરખાવી શકાય. અને સ્થિતિ ઉર્જાના સમીકરણમાં કે Q1 Q2 ભાગ્યા R0 એ સૂત્ર યાદ રાખી, એ જે વિદ્યુત સ્થિતિમાનના ચેપ્ટરમાં આ સૂત્ર આવેલ છે જ, એનો ઉપયોગ કરીને તમે R0ની કિંમત શોધી શકો. બીજું એના પછીનો જે આવશે હાઇડ્રોજન વર્ણપટ.
હાઇડ્રોજન વર્ણપટ જેનો હાઇડ્રોજન પરમાણુ માટે આ એક સામાન્ય ફોર્મ્યુલા છે 1/r બરાબર 1/λ બરાબર r 1/m² માઇનસ 1/n², જ્યાં nની કિંમત n કરતાં વધારે હશે અને r એ રીડબર્ગ અચળાંક છે જેની કિંમત છે 1.097 ગુણ્યા 10⁷ મીટરનો ઇન્વર્સ. તો આ અલગ અલગ વૈજ્ઞાનિકોએ જે આ શ્રેણી શોધી કાઢેલી છે તો એમના નામને પરથી એ જે શ્રેણીનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, જેમાં પહેલો છે બામર શ્રેણી, જેને બામર શ્રેણી જેની તરંગ લંબાઈ છે એનું સૂત્ર આવી છે કે 1/λ બરાબર r 1/2² માઇનસ 1/n². તો જ્યાં એનની કિંમત 3, 4, 5 જે આપણે અગાઉ લીધું, આ જે કિંમત એ આના કરતાં એક સ્ટેપ આગળ વધારે છે એટલે 2 છે તો 3થી સ્ટાર્ટ થશે અને આ એનની કિંમત અલગ અલગ તમે શોધી અને જો કિંમત એંગસ્ટ્રોમમાં ફેરવો તો એ એંગસ્ટ્રોમમાં એ કિંમત તમારે 4000થી 7000ની વચ્ચે જ આવશે. અને એ જે તરંગ લંબાઈ જે દ્રશ્ય વિભાગમાં છે એટલે બામર શ્રેણી આપણે કહી શકાય એ દ્રશ્ય વિભાગમાં મળે છે. એમાં સૌથી વધારે તરંગ લંબાઈ શોધવી હોય તો એ તરંગ લંબાઈ માટે n બરાબર 3 લેવું પડશે અને સૌથી ઓછી તરંગ લંબાઈ શોધવી હોય તો તેના માટે n બરાબર ઇન્ફિનિટી લેવા પડશે. એ જ રીતે બીજું પણ આવી શકે એચ આલ્ફા રેખા, એચ બીટા રેખા, એચ ડેલ્ટા રેખા. તો આલ્ફા રેખા હોય તો પહેલો નંબર, બીટા માટે બીજો નંબર, ગામા માટે ઇન્ફિનિટી, લાસ્ટ માટે ઇન્ફિનિટી. તો આ રીતે પહેલાં જે બીજી કક્ષામાં જો સંક્રાંતિ થતી હોય તો એ સંજોગોમાં એની તરંગ લંબાઈ 1/λ બરાબર r 1/2² માઇનસ 1/n² મેળવી શકાય. અને લાયમન શ્રેણી માટે આવશે 1/λ બરાબર r 1/1² માઇનસ 1/n², જ્યાં એનની કિંમત આવશે 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટી. અને આની જે તરંગ લંબાઈ તમે શોધો તે 3000 કરતાં ઓછો એંગસ્ટ્રોમ આવશે એટલે કે એ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં આવશે. જે તમે વિદ્યુત ચુંબકીય તરંગો લીધા જ છે જેમાં દ્રશ્ય વિભાગની ઉપર અલ્ટ્રાવાયોલેટ અને એના નીચેના ભાગમાં ઇન્ફ્રારેડ છે. એટલે જેમ નીચેથી ઉપર તમે જાઓ તેમ તરંગ લંબાઈમાં ઘટાડો થાય છે. એટલે સૌથી વધારે રેડિયો તરંગ છે, પછી માઇક્રો તરંગો આવશે, અહીંયા તમે જોશો તો સૌથી નીચે પહેલાં આવશે રેડિયો તરંગો, પછી આવશે માઇક્રો તરંગો, પછી આવશે ઇન્ફ્રારેડ, પછી આવશે દ્રશ્ય પ્રકાશ, પછી અલ્ટ્રાવાયોલેટ, પછી એક્સરે અને લાસ્ટમાં આવશે ગામા રેસ. તો આજે ફરીથી નીચેના ભાગમાં રેડિયો વેવ્સ, પછી માઇક્રોવેવ, એટલે નીચેથી ઉપર જાઓ તેમ તરંગ લંબાઈમાં ઘટાડો થશે. નીચે સૌથી લેમડા વધારે, મેક્સિમમ ઉપર લેમડા ઓછી. એટલે ઇન્ફ્રારેડ જે હશે જેની તરંગ લંબાઈ આવશે લેમડા એ 8000 એંગસ્ટ્રોમ કરતાં વધારે, આની આવશે 4થી 7000ની વચ્ચે. અને અલ્ટ્રાવાયોલેટમાં આવશે લેમડા લેસ દેન 3000 એંગસ્ટ્રોમ અને આની અંદર આવશે 4000 એંગસ્ટ્રોમ લેસ દેન લેમડા લેસ દેન 7000 એંગસ્ટ્રોમ. એટલે આ જે વિદ્યુત ચુંબકીય વર્ણપટને આધારે આ તમે એ તૈયાર કરી શકો. તો લાયમન શ્રેણી જે અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં આવશે એની તરંગ લંબાઈ જે કંઈ મળશે તે બધી 3000 એંગસ્ટ્રોમ કરતાં ઓછી જશે. જ્યાં પછી ફરીથી એનું સૂત્ર r 1/1² માઇનસ 1/n², જ્યાં એનની કિંમત આવશે 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટી. પાશ્ચન શ્રેણી, તો પાશ્ચન શ્રેણી માટે આવશે 1/λ 1/r 1/3² માઇનસ 1/n², જે નજીકના ઇન્ફ્રારેડ કિરણો તરીકે ઓળખાય છે. એટલે કે 8000થી નજીકના કિંમતમાં છે. ઇન્ફ્રારેડનો વિભાગ એ લગભગ 80000 સુધીનો હોય છે,
એટલે નજીકનો જે કિંમત છે એટલે 8,000, 10,000, 15,000 જેવો છે એટલે નજીકના ઇન્ફ્રારેડ તરીકે બતાવાય. બ્રેકેટ શ્રેણી માટે આવશે 1/λ r 1/4² - 1/n², જે વચ્ચેના ભાગના ઇન્ફ્રારેડ કિરણો આવશે. અને ફંડ શ્રેણી જેને ઇંગ્લિશમાં પી ફંડ તરીકે બતાવે છે, પણ અહીંયા પી એ સાયલેન્ટ છે એટલે ખાલી ફંડ શ્રેણીનો ઉલ્લેખ થશે, જેની કિંમત આપશે 1/λ બરાબર r 1/5² - 1/n², જ્યાં એનની કિંમત આવશે 6, 7, 8. અહીંયા તમે જોશો દરેક માટે જે એનની કિંમત આવશે, જે અગાઉ નંબર લખ્યો છે એના પછીના નંબરથી સ્ટાર્ટ થશે. એટલે 2 છે તો 3થી સ્ટાર્ટ થયું, 1 છે તો 2થી સ્ટાર્ટ થશે, 3 છે તો 4થી શરૂઆત થશે, 4 લેવો તો 5થી શરૂઆત થશે, અને 5 છે તો 6થી શરૂઆત થશે. તો આ જે બામણ શ્રેણી પર આધારિત હવે થોડાક કેટલાક જે હાઇડ્રોજન વર્ણપાઠ પર કેટલાક MCQ લઈએ. એમાં જે પહેલું લઈએ કે લાયમન શ્રેણીની અલ્ફા રેખાની તરંગ લંબાઈ ખાલી જગ્યા અને તે કયા વિભાગમાં મળશે. તો લાયમન શ્રેણી કે જેની તરંગ લંબાઈ આપણે અગાઉ જ લીધી, જે લેમ્બડા <3,000 એંગસ્ટ્રોમ છે, એટલે સ્વાભાવિક છે કે એ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં મળશે. તે સુધી ગાડી કેટલી આવશે તે. તો લાયમન શ્રેણી માટે સમીકરણ છે 1/λ બરાબર r 1/1² - 1/2². અલ્ફા રેખા છે, જ્યાં પણ પહેલી રેખા લેવાની હોય તો અલ્ફા રેખા માટે પહેલો નંબર આવશે, એનની કિંમત આપણે 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટી લેવાય. તો અલ્ફા રેખા માટે પહેલો નંબર લેવાનો છે એટલે એનની કિંમત આવશે 2. તો આ કિંમત મૂકી દો તો આરની કિંમત 1.097 × 10⁷, 1 - 1/4. તો 1.097 ગુણ્યા 3/4 × 10⁷. તો લેમ્બડા બરાબર આવશે 4/3 × 1.097 ગુણ્યા 10⁻⁷. અને એ તમે કિંમત શોધી શકો, જે 1,215 એની કિંમત તમે લો તો એ 1.215 × 10⁻⁷, તેને એંગસ્ટ્રોમમાં ફેરવો તો 1,215 × 10⁻10 મીટર, એટલે કે 1,215 એંગસ્ટ્રોમ જેટલું આવશે. અને આ કિંમત જે 3,000 કરતાં ઓછી છે એટલે એના ઉપરથી કહીશું કે એ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં છે. એ જ રીતે લઘુત્તમ તરંગ લંબાઈ સુધી હોય તો આપણે છેલ્લો આંકડો લેવો પડશે. જો લાયમન રેખાની લઘુત્તમ તરંગ લંબાઈ સુધી હોય તો એનની કિંમત આવશે ઇન્ફિનિટી, અને એ કિંમત મૂકીને તમે આ રીતે ગણતરી કરી શકો. એ જ રીતે રીડબર્ગ અચળાંક એટલે બીજું છે ફંડ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈની ફંડ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ શોધો, અને તે કયા વિભાગમાં મળશે. તો મહત્તમ તરંગ લંબાઈ તો ફંડ શ્રેણી છે, ફર્સ્ટ શ્રેણી એટલે લાસ્ટ નંબર આવશે. તો ફંડ શ્રેણી માટે સૂત્ર છે 1/λ = r 1/5² - 1/6², એટલે કે r 1/25 - 1/36. ફરીથી લેમ્બડા મેક્સિમમ જેના માટે સમીકરણ આવશે, લેમ્બડા મેક્સિમમ માટે આવશે ફર્સ્ટ નંબર એટલે n બરાબર 3, n નંબર 5 છે તો 6થી સ્ટાર્ટ થશે એટલે 6². તો r લસા આવશે 25 × 36 ઉપર 11. તો લેમ્બડા બરાબર લખી શકાય 15 × 36, 25 × 36 / 11r, અથવા 25 × 36 ભાગ્યા 11 ગુણ્યા 1.097 × 10⁷. તો આ કિંમત એ તમને લગભગ 72,000 એંગસ્ટ્રોમ જેટલું આવશે આન્સર. એટલે આવી કિંમત તમને યાદ હોય, કારણ કે દરેક કિંમત અચળ છે, કોઈ ફેરફાર થતો નથી. એટલે આવા જો પર આધારિત જો તમને MCQ પૂછાય તો એ MCQમાં
તમારે આ રીતે ગણતરી કરવાને બદલે તમે સીધું ઝડપથી એનો આન્સર યાદ રાખી શકો. તો એના માટે આજે એક કોષ્ટક તમે તૈયાર કરી શકો કે અહીંયા તમે જોશો તો લાયમન શ્રેણી જેની કિંમત આપેલી છે 1/1 સ્ક્વેર 2 સ્ક્વેર અને અહીંયા આગળ જે એનની કિંમત 1 2 3 એ રીતે જાય છે તો m = 1 m = 1 જે આવશે જે 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર 4 સ્ક્વેર 5 સ્ક્વેર જે એમની કિંમત 1 એટલે લાયમન શ્રેણી, એમની કિંમત 2 એટલે ફોર્મર શ્રેણી, એમની કિંમત 3 એટલે પાસ્ચન શ્રેણી, એમની કિંમત 4 એટલે બ્રેકેટ અને એમની કિંમત 5 એટલે ફન શ્રેણી. અને એનની કિંમત અલગ અલગ છે તો અહીંયા જે હશે તો 1 છે તો 2 થી સ્ટાર્ટ થશે 2 4 5 6, 2 છે તો 3 4 5 6, 3 લેવો તો 4 5 6 7, 4 છે તો 5 6 7 8 અને 5 છે તો 6 7 8. અહીંયા જોશો તો લેમડા મેક્સિમમ એની કિંમત આવશે 4/3r એટલે કે ફર્સ્ટ નંબર જે લાયમન શ્રેણીમાં ફર્સ્ટ નંબર લઈએ એટલે 2 તો એ કિંમત તમે 4/3r જે મેં આપણે અગાઉ વાત કરી આખી ગણતરી કરવાની જરૂર નથી. આ નંબર યાદ રાખ્યો હોય તો તમે ઝડપથી એનો આન્સર તૈયાર કરી શકો. અને ઇન્ફિનિટી જે હશે તો ઇન્ફિનિટી માટે અહીંયા આગળ લાસ્ટ નંબર માટે એને બરાબર મિનિમમ માટે ઇન્ફિનિટી તો ઇન્ફિનિટી અહીંયા એનની કિંમત ઇન્ફિનિટી મૂકો તો એ જે શરૂ આપો તો એ આવશે 1/r અને બેનો ગુણોત્તર શોધો તો એ આવશે 4/3 અને એ કયા વિભાગમાં મળશે તો એ અલ્ટ્રાવાયોલેટ. તો આ રીતે તમે આ કોષ્ટક યાદ રાખીને તમે ઝડપથી એનો આન્સર મેળવી શકો. એ જ રીતે બામર શ્રેણી માટે આ સમીકરણ છે એનો માટે આવશે લેમડા મેક્સિમમની કિંમત આ નોંધી લેશો દરેક જણા. બામર શ્રેણી માટે આ મહત્તમ કિંમત છે, આ આવશે લઘુત્તમ કિંમત અને બેનો ગુણોત્તર લેવો તો એ આવશે 9/5 અને એ દ્રશ્ય વિભાગમાં આવશે. એ જ રીતે પાસ્ચન શ્રેણી માટે 1/3 થી સ્ટાર્ટ થશે. મહત્તમ તરંગ લંબાઈ આવશે 1/144 ભાગ્યા 7r. લઘુત્તમ આવશે 9/r અને એ બેનો ગુણોત્તર લેમડા મેક્સિમમ અપોન લેમડા મિનિમમ તો એનો આવશે 16/7. તો એ જે નજીકના ઇન્ફ્રારેડ વિભાગમાં મળશે. તો આ ટેબલ પરથી પછી બ્રેકેટ શ્રેણી માટે 4 સ્ક્વેર આવશે તો 400/9r તો 16/r તો 25/9 ઇન્ફ્રારેડ આવશે. તો આના આધારે અને એક મિનિટ અને પી ફન શ્રેણી માટે આવશે ફન શ્રેણી માટે એનની કિંમત 5 તો 6 થી સ્ટાર્ટ થશે. એનું સૂત્ર છે 1/λ બરાબર r 1/5 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર તો એ આવશે 900/11r જે આપણે ગણતરી કરી અને 25/r તો એ 36/11 તો ઇન્ફ્રારેડ ફાર ઇન્ફ્રારેડ એટલે એની કિંમત ઘણી વધારે આવશે. એટલે આ કોષ્ટક પરથી તમને ઘણા અગત્યના MCQ મળશે. અહીંયા આ કોષ્ટક પર જે વેલ્યુ યાદ રાખીને અહીંયા કોઈક એવું પણ પૂછી શકાય કે કઈ શ્રેણી માટે લેમડા મેક્સિમમ અપોન લેમડા મિનિમમની કિંમત 16/7 મળે છે તો એ શ્રેણી કઈ હોઈ શકે. 25/9 હોય તો કઈ હોઈ શકે, 11 હોય તો એ કયો હોઈ શકે. તો આ રીતે આ ટેબલ પરથી તમે ઘણા બધા MCQ તમે તૈયાર કરી શકો. તો દરેક માટે આ કયા વિભાગમાં મળે છે તો યાદ રાખવાનું છે. ફરીથી એક વાત, અલ્ટ્રાવાયોલેટ જે તરંગ લંબાઈ 3000 એંગસ્ટ્રોમ કરતાં ઓછી છે, દ્રશ્ય પ્રકાશ જે 4000થી 7000ની વચ્ચે છે અને આ જે 3 ઇન્ફ્રારેડ, નિયર ઇન્ફ્રારેડ, ઇન્ફ્રારેડ અને ફાર ઇન્ફ્રારેડ એ બધી જ કિંમત 8000 એંગસ્ટ્રોમથી વધારે હશે. તો આના આધારે બીજા MCQ લઈએ છીએ એના પર કે રીડબર્ગ અચળાંક R છે, પ્રકાશની ઝડપ c હોય તો લાયમન શ્રેણીની મહત્તમ આવૃત્તિ કેટલી હોઈ શકે.
લાયમન શ્રેણીની મહત્તમ આવૃત્તિ, તો એના માટે લાયમન શ્રેણી, તો એનું સમીકરણ આવશે 1/λ બરાબર R 1/, લાયમન છે એટલે ફર્સ્ટ -1/n², અને મહત્તમ આવૃત્તિ લેવાની છે. તો અહીંયા યાદ રાખજો ખાસ, જે આવૃત્તિ, પ્રકાશની ઝડપ, તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ આ ખાસ યાદ રાખવા જેવો છે. C = λf, તો λ લખી છે C/f. તો અહીંયા તમને ક્વેશ્ચનમાં આપેલું છે કે મહત્તમ આવૃત્તિ એટલે કે F મેક્ઝિમમ લેવો, તો એનો અર્થ થશે કે તરંગ લંબાઈ લઘુત્તમ બનશે. અને લઘુત્તમ તરંગ લંબાઈ માટે એટલે કે λ = મિનિમમ માટે આપણે લખીએ n બરાબર ઇન્ફિનિટી, જે આપણે અગાઉ પણ લીધું છે. તો આ જે કિંમત 1/λ મિનિમમ એટલે R 1/1² -1/∞² એટલે એની કિંમત આવશે R. તો λ મિનિમમ એટલે એની કિંમત આવશે 1/R. અને આવૃત્તિ શોધવાની છે, તો C = λf, એટલે આ સમીકરણ પરથી તમે લખી શકો C/F મેક્ઝિમમ બરાબર 1/R. C/F મેક્ઝિમમ બરાબર 1/R. તો એના પરથી લખી શકો F મેક્ઝિમમ = C × R. ફરીથી લાયમન શ્રેણી આપેલ છે, તો લાયમન શ્રેણી માટે 1². તો સમીકરણમાં આપેલું છે, MCQમાં આપેલ છે મહત્તમ આવૃત્તિ, તો મહત્તમ આવૃત્તિ માટે તરંગ લંબાઈ લઘુત્તમ બનશે, અને લઘુત્તમ માટે n બરાબર ઇન્ફિનિટી લઈ શકાય. તો એના આધારે તમે આ કિંમત 1/λ મિનિમમની કિંમત આવશે R, અને λ મિનિમમ = 1/R, તો એને તમે ફ્રીક્વન્સીમાં બદલી શકો C/F, તો F મેક્ઝિમમ આવશે CR. તો જે 4 ઓપ્શન આપેલા છે, તો C/R, CR, 1/C, 1/RC, તો એ તમે લઈ શકો CR. બાવન શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ અને તરંગ સંખ્યા કેટલી હોઈ શકે? તો તરંગ સંખ્યા તમને યાદ હશે 11th તરંગના ચેપ્ટરમાં તરંગ સંખ્યાનો સમીકરણનો ઉલ્લેખ કરેલો. તરંગ સંખ્યા, તરંગ સદિશ. તરંગ સંખ્યાનો અર્થ હશે કે 1/λ, ને તરંગ સદિશ જેને આપણે લખી શકાય 2π/λ, જેને k થી દર્શાવવામાં આવે. તો અહીંયા તરંગ સંખ્યા શોધવાની છે, ને બામણ શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ છે. તો બામણ શ્રેણી માટે 1/λ બરાબર R 1/2² માઇનસ 1/, લઘુત્તમ તરંગ લંબાઈ છે. ફરીથી લઘુત્તમ માટે કેવો આવશે? ઇન્ફિનિટીનો વર્ગ. મહત્તમ માટે ફર્સ્ટ નંબર એટલે કે 2 છે, તો 3 થી સ્ટાર્ટ થશે મહત્તમ માટે, અને લઘુત્તમ છે λ મિનિમમ, તો આ કિંમત આવશે R/4. તો આ 1.097 ભાગ્યા 4 ગુણ્યા 10⁷, તો આ કિંમત 1/λ મિનિમમ એટલે કે તરંગ સંખ્યાની કિંમત આવશે. જે આ તમે સાદુરૂપ આપી શકો. અને λ મિનિમમ શોધવાનું હોય તો λ મિનિમમ હશે 4/1.097 × 10⁷, તો એ કિંમત આવશે 3536 એંગસ્ટ્રોમ, જે 3600 એંગસ્ટ્રોમની નજીકમાં હોય છે. 3600 એંગસ્ટ્રોમની નજીકમાં આવશે. તો આ રીતે તરંગ લંબાઈ λ લઘુત્તમ તમે શોધી શકો. અને તરંગ સંખ્યા એટલે ફરી પાછું એનો એકમ આવશે મીટર ઇન્વર્સ. તરંગ લંબાઈનો એકમ આવશે એંગસ્ટ્રોમ. બીજું કે અહીંયા દર્શાવેલું છે કે અહીંયા આગળ બામણ શ્રેણીની બીજી રેખાની તરંગ લંબાઈ આપેલી છે, તો પ્રથમ રેખાની તરંગ લંબાઈ કેટલી હોઈ શકે? બામણ શ્રેણીની બીજી રેખાની તરંગ લંબાઈ 4860 એંગસ્ટ્રોમ છે, તો પ્રથમ રેખાની તરંગ લંબાઈ કેટલી હોઈ શકે? તો
જે આપણે ટેબલ પરથી જે બામર શ્રેણીની બીજી રેખાની તરંગ લંબાઈ એટલે બામર શ્રેણી છે એટલે 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/2² માઇનસ 1/n². તો બીજી રેખા છે તો બીજી રેખા માટે એનની કિંમત આવશે 4, n ઇઝ ઇક્વલ ટુ 3, 4, 5 લઈએ તો બીજી રેખા માટે n બરાબર 4 તો એ કિંમત આવશે 1/2² માઇનસ 1/4². અને તો 1/λ બરાબર r 1/4 માઇનસ 1/16. તો એનો લસા 6 3r/6 તો લેમડા 2 અથવા લેમડા માટે આવશે 16/3r. અને પ્રથમ રેખા માટે જે આપણે લખેલું છે આ લેમડા 2 માટે લઈએ અને લેમડા 1 માટે જે અગાઉ આપણે લખેલું છે કે પ્રથમ રેખા માટે 36/5r. તો બંનેનો ગુણોત્તર લઈ લો તો એના ઉપરથી તમે સરળતાથી બતાવી શકો લેમડા 2 ભાગ્યા લેમડા 1 તો 16/3r ગુણ્યા 5r/36 તો r કેન્સલ થઈ જશે. તો લેમડા 2 લેમડા 1ની કિંમત તમને આપેલી છે બીજી રેખાની તરંગ લંબાઈ આપણે લેમડા 1 શોધવાનું છે તો 4860 ભાગ્યા લેમડા 1 ઇઝ ઇક્વલ ટુ 16 × 5/3 × 36. તો એ પરથી તમે લેમડા 1 4860 ગુણ્યા 3 × 36 ભાગ્યા 80 તો એ કિંમત આવશે તમને 6361. તો આ કિંમત 6563 એંગસ્ટ્રોમ. તો અહીંયા તમે જોશો કે આ ગણતરી કરીને આપણે ન્યુમેરિકલ્સ કર્યો તો થિયરી પર પેટર્ન હોય તો તમારે આ રીતે બધી ગણતરી કરવી પડે. આ દરેક બામર શ્રેણી માટે દરેક સંખ્યા અચળ છે તો દરેકની વેલ્યુ જો તમને યાદ હોય તો તમે આનો ગણતરી કર્યા વગર તમે આન્સર આપી શકો. અહીંયા તમે જોશો કે બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ એટલે પ્રથમ રેખાની તરંગ લંબાઈ એટલે સ્વાભાવિક છે કે મહત્તમ તરંગ લંબાઈ થવાની. જેટલી રેખાની સંખ્યા વધશે તેમ તરંગ લંબાઈ ઘટતી જશે. સૌથી વધારે તરંગ લંબાઈ 6563 આ રીતે ગણતરીથી પણ કરી શકો અથવા તમે ડાયરેક્ટ એનો આન્સર આપી શકો. એ જ રીતે અહીંયા બતાવેલું છે કે બીજો એક MCQ લઈએ છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન n = 2 થી n = 3 પર સંક્રાંતિ કરે તો કઈ શ્રેણી મળી શકે. જે આ ન્યુક્લિયસ છે એની અલગ અલગ 1 2 3 4 5 તો n બરાબર 2 થી 3 પર સંક્રાંતિ કરે તો એને એ કંઈક ઉર્જાનું શોષણ કરે તો એ શક્ય બને. જે બોર મોડેલમાં આવશે કે કોઈ ઇલેક્ટ્રોન એની મેં તે સંક્રાંતિ કરી શકે નહીં. તો આ ઇલેક્ટ્રોન બીજીથી ત્રીજીમાં એટલે સંક્રાંતિ થશે અને તો એ શોષણ થાય એટલે કે અને બીજી રેખા પર છે એટલે બીજી રેખા પર માટે n બરાબર 2 આવે છે એટલે એ બતાવી શકાય કે બીજી બામર શ્રેણીની શોષણ રેખા. એટલે અહીંયા ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે છે અને એ ઇલેક્ટ્રોન બીજી કક્ષા પર છે એટલા માટે એ બામર શ્રેણી શોષણ રેખા તરીકે બતાવી શકાય. એ જ રીતે જે ન્યુક્લિયસ તો જો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે તેના આધારે એ શ્રેણી તમે યાદ રાખી શકો. n = 1 તો લાઇમન શ્રેણી, n = 2 તો બામર શ્રેણી, n = 3 પર હોય તો પાસ્ચન, n = 4 પર હોય તો બ્રેકેટ અને n = 5 હોય તો ફંડ શ્રેણી. હવે જે રુથરફોર્ડના મોડેલને બોરે જે ખોટું સાબિત કર્યું છે અને એ બોર એ થોડો
વધારે ડિટેલ્સમાં એની રજૂઆત કરી. ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન જે ગતિ કરશે તો એવી જ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરી શકે કે જેમાં એનું કોણીય વેગમાન એ h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય. h એટલે કે પ્લાન્ક અચળાંક છે. તો સીધું આના પરથી એક MCQ તમારે તૈયાર યાદ રાખવાનો છે કે આ સમીકરણ પ્રમાણે L અને h એટલે કે કોણીય વેગમાન અને h બંનેના એકમો સરખા છે. એના બંનેના એકમો આવશે જૂલ સેકન્ડ. આ ઘણી વખત રિપીટ થતો સવાલ છે કે નીચેની 4 પેર આપેલી હોય તો 4 પેરમાંથી કોના એકમો સરખા છે. તો એના માટે આ કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંક એ સવાલ ઘણી અલગ અલગ રીતે પૂછી શકાય. અથવા તે પણ આવી શકે કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંકના એકમનો ગુણોત્તર ખાલી જગ્યા હોઈ શકે તો એ આવશે એકમ રહિત. એ જ રીતે બીજી એક આની જે અધિતર્ક બોહર મોડેલનો અધિતર્ક છે EI - EK = HF અથવા hc/λ કે એટલે કે જ્યારે ન્યુક્લિયસની ફરતે રહેલી કક્ષીય રેખામાં ગતિ કરતો ઇલેક્ટ્રોન જો વધારે ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જામાં સંક્રાંતિ કરશે તો એ વખતે ઉર્જાનું ઉત્સર્જન થશે. ને એ જે ગુણોત્તર એ જે તફાવત EI - EK = HF થી બતાવી શકાય. અથવા જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ શોષણ કરશે તો એ ઓછી ઉર્જામાંથી વધારે ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ પામશે. જે આપણે અગાઉના MCQમાં પણ લીધું n = 3 લઈએ તો n આવશે 5. 3 થી 5 પર સંક્રાંતિ થશે. તો આ જે તરંગ લંબાઈ કેટલી હોઈ શકે તો એની આપણે અલગ અલગ માહિતી મેળવી શકાય. એની માટે ગણતરી કરી શકાય. તો બોહર મોડેલે જે રજૂઆત કરી છે તો એના પરિણામો અને પ્રાયોગિક પરિણામો એટલે કે જે જે બામર શ્રેણી લાયમન શ્રેણી સાથે બંધ બેસતા આવે છે. એટલે કે બોહર મોડેલ દ્વારા EI - EK = HF અથવા hc/λ સમીકરણ પરથી તમે ઉર્જા શોધો તો જો બીજીમાંથી પહેલાં પર સંક્રાંતિ થાય તો એના તફાવત કરીને જો તરંગ લંબાઈ શોધો એ તરંગ લંબાઈ અને બીજામાંથી પહેલાં પર સંક્રાંતિ થાય છે તો એના માટેની જે લાયમન શ્રેણી આ જે લાયમન શ્રેણીમાં આવી શકે તો એ લાયમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ જે 1215 એંગસ્ટ્રોમ છે તો એ બંધ બેસતી આવે છે. આ બેનો તફાવત લેવો તો એ તફાવત પરથી એ કિંમત એક સરખી મળે છે. ઉર્જાના તફાવત પરથી તરંગ લંબાઈ શોધો અને 1/λ = R 1/2² 1/1² - 1/2². તો એના પરથી તરંગ લંબાઈ શોધો. તરંગ લંબાઈ બંધ બેસતી આવે છે એટલે એ બતાવે છે કે હાઇડ્રોજન વર્ણપટ માટે બોહર મોડેલના જે કંઈક આપણને પરિણામો મળે છે તે એ પ્રાયોગિક પરિણામ બંધ બેસતા આવે છે. એટલે કે મોડેલ એ હાઇડ્રોજન વર્ણપટને સારી રીતે સમજાવી શકે અને હાઇડ્રોજન વર્ણપટને જે બી તરંગ લંબાઈ હોય તે બોહર મોડેલ દ્વારા શોધી શકાય. તો એના માટે જે અલગ અલગ સૂત્ર તમારે યાદ રાખવાના છે અને એના પર આધારિત જે MCQ પૂછાય છે તો એ યાદ રાખવાનું હોય છે. તેમાં ત્રિજ્યાનું સૂત્ર જેનું સમીકરણ છે n²h²ε0/πmze². આ ટેક્સ્ટમાં આખી સમીકરણ તમે સાબિત કરેલું છે. અહીંયા આગળ સમીકરણની જે અંતિમ પરિણામ તે અહીંયા આપણે લઈએ છીએ. તો આ સમીકરણમાં જોશો તો h અચળ છે, ε0 અચળ છે, m ઇલેક્ટ્રોનનું દળ અચળ છે અને પરમાણુ ક્રમાંક z એ પણ અચળ છે. તો આ સમીકરણ પરથી લખી શકાય n²/z. r ચલે છે n²/z. અને હાઇડ્રોજન પરમાણુ માટે z = 1 લઈ શકાય. તો R1 બરાબર લખી શકાય h²ε0/πme². અને આ કિંમત લઈ ગયો તો એ 0.53 એંગસ્ટ્રોમ આવશે જે તમે કેમેસ્ટ્રીમાં પણ આનો ઉલ્લેખ કર્યો હશે.
હાઇડ્રોજન પરમાણુ માટે પહેલી કક્ષાની ત્રિજ્યા 0.53 એંગસ્ટ્રોમ, જે તમે આ સમીકરણ દ્વારા સાબિત કરી શકો. તો એનો કક્ષીય ઝડપ માટે સમીકરણ એક બીજું આવશે E²Z/2ε0NH. તો એ સમીકરણ યાદ રાખવાનું છે. વી ચલે છે Z/n. કોણીય ઝડપ ઓમેગા બરાબર લખી શકાય πmze², πmz²e⁴ ભાગ્યા 2ε0² તો ઓમેગા ચલે છે Z²/n³. અને આવૃત્તિ f બરાબર mz²e⁴/4ε0n³h³. તો એના આધારે અથવા એના પરથી લખી શકાય f ચલે છે Z²/n³. અને આવર્તકાળ લેવો હોય તો આવર્તકાળ માટે સમીકરણ આવશે T=1/f 4ε0²n³h³/mz²e⁴. એટલે કે T ચલે છે n³/z². કુલ ઉર્જા માટે સમીકરણ મળે છે -me⁴ z², 8ε0²n²h². એટલે કે E ચલે છે Z²/n². તો આ સમીકરણ પરથી E1ની કિંમત લેવો તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને હાઇડ્રોજન પરમાણુ લેવો તો ઝેડની કિંમત 1 થઈ જશે. એટલે E ચલે છે 1/n² થાય. તો એના પરથી લખી શકાય En ચલે છે E1/n². અને ત્રિજ્યા માટે લખવું હોય તો ત્રિજ્યા માટે આપણે અગાઉ લખેલું છે Rn = R1 × n². આ બે સમીકરણ ઘણા યાદ રાખવાના છે અને ઘણા ઉપયોગી છે. તો આ E1ની કિંમત આપણે અગાઉ લીધી છે 13.6. તો એ 13.6ને આધારે જે અલગ અલગ કિંમત તમે શોધી શકાય. E1 -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ફરીથી 1 ઇલેક્ટ્રોન વોલ્ટની કિંમત લખી લઈએ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 1.6 × 10⁻⁹ જૂલ. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જે 1.6 × 10⁻⁹ જૂલ છે. તો આની કિંમત -13.6 E2 એટલે કે -13.6 ભાગ્યા 2² એટલે 4. તો એ કિંમત લેવો તો -3.4 E3 જેની કિંમત આવશે -13.6 ભાગ્યા 9. એટલે એની ગણતરી કરો તો 1.51. E4 જે આવશે -13.6 ભાગ્યા 16 એટલે એની કિંમત આવશે 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને ઇન્ફિનિટી મૂકી દઉં તો છેદ ઇન્ફિનિટી થઈ જાય એટલે આન્સર આવશે 0. એટલે નીચેથી ઉપર જાઓ તેમ એની કિંમત ઘટતી જશે. તો એ ઉર્જા સ્તર જે અહીંયા તમે તફાવત જોશો તો એ તફાવત લગભગ 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો છે. એટલે આ તફાવત અહીંયા વધારે છે. એની ઉપર જોશો તો આ બે વચ્ચેનો તફાવત 1.9 જેવો છે. એટલે અહીંયા તફાવત ઓછો છે. જેમ ઉપર જશે તેમ બે ઉર્જા સ્તર વચ્ચેનો તફાવત ઘટતો જાય છે. તો આનો ઉપયોગ કરીને ઘણા બધા એવા MCQ આપણે તૈયાર કરી શકાય. અહીંયા આ એક MCQ લે છે R = જે પરમાણુ ત્રિજ્યા આપેલી છે, V એટલે ઇલેક્ટ્રોનની ઝડપ, T એટલે આવર્તકાળ અને E એટલે ઉર્જા. તો નીચેમાંથી કઈ રાશિ ક્વોન્ટમ અંક પર આધારિત નથી? કઈ રાશિ ક્વોન્ટમ અંક પર આધારિત નથી? તો અહીંયા તમે અલગ અલગ કિંમત જો તો એમાં Rની કિંમત જે V ચલે છે આપણે અગાઉ લખેલો છે સમીકરણ. V ચલે છે, V માટે સમીકરણ આપણે અહીંયા લખેલું છે Z/n. એટલે V ચલે છે 1/n, R ચલે છે 1/n², E ચલે છે 1/n², અને આવર્તકાળ T લેવો તો T ચલે છે n², T ચલે છે n³. તો આના આધારે ચારમાંથી પસંદ કરી છે. VR લેવો તો આ બેનો ગુણોત્તર લેવો તો એ અચળ આવી શકે નહીં, એ n કેન્સલ થઈ શકે નહીં. હા,
વી અપોન આર લેવો, વી સ્ક્વેર અપોન આર લેવો તો એ એકમ રહિત આવી શકે. વી સ્ક્વેર અપોન આર તો એ એન સ્ક્વેર અપોન એન સ્ક્વેર એટલે કેન્સલ થઈ શકે. અહીંયા આર જે 1/n સ્ક્વેર છે અને ઈ ચલે છે આર ચલે છે એન સ્ક્વેર, આર ચલે છે એન સ્ક્વેર અને ઈ ચલે છે 1/n સ્ક્વેર. તો એના પરથી તમે કહી શકો કે આ બેનો ગુણાકાર આર ઇન્ટુ ઈ જે એકમ રહિત આવે એટલે એ એન પર આધાર રાખશે નહીં અથવા એ n/0 થઈ જશે. અને આર અને એન સાથે સરખાવો તો આર ઇન્ટુ વી સ્ક્વેર, તો આરની કિંમત આવશે એન સ્ક્વેર અને 1/v સ્ક્વેર એટલે 1/n સ્ક્વેર, તો એ એક એકમ રહિત આવી શકે. એટલે આર વી સ્ક્વેર પણ એક ક્વોન્ટમ અંક પર આધારિત આવી શકે નહીં. આર ઈ એટલે આ સમીકરણમાં આપેલું છે આર ઈ, તો આર ઈ માટે તમે પસંદ કરી શકો. તો આ રીતે હાઇડ્રોજન વર્ણપટ માટે અલગ અલગ શ્રેણી, જેના માટે દરેક કિંમતો ફિક્સ છે. જે રીતે લાઇમન શ્રેણી n=1, બામર શ્રેણી m=2, પાસ્ચન શ્રેણી m=3, બ્રેકેટ શ્રેણી m=4, ફંડ શ્રેણી m=5. મહત્તમ તરંગલંબાઈ માટે પહેલો નંબર લેવો પડશે, લઘુત્તમ તરંગલંબાઈ માટે છેલ્લો નંબર લેવો પડશે અને દરેક માટે લેમ્બડા મેક્ઝિમમ, લેમ્બડા મિનિમમ દરેકની કિંમત અચળ જ હોય છે. અને આ જે ચેપ્ટર પર આ જ્ઞાન ચેપ્ટર આપણે લઈ શકાય કે જે માહિતી હોય તો એ ગણતરી કરીને ટાઈમ વેસ્ટ કરવાને બદલે એ તમે યાદ રાખેલું હોય, એ આંકડા યાદ રાખ્યા હોય તો એ તમે ઝડપથી ગણતરી કરી શકો અને તમે પરીક્ષામાં ખોટું પડ્યા વગર તમે સાચા આન્સર પર ટીક માર્ક કરી શકો અને તમે વધારે માર્ક્સ મેળવી શકો. તમે જોયું હશે કે નીટનું જે રિઝલ્ટ આવે છે તો એક માર્ક્સને લીધે તમારો નંબર ઘણો પાછળ ફેંકાઈ જાય છે. એટલે થોડીક તમારી મહેનત હોય અને આવું તમને યોગ્ય જ્ઞાન મળતું રહેતું હોય તો તમે સારા માર્ક્સ મેળવી શકો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકો. તો એવી શુભેચ્છા સાથે આ પ્રોગ્રામ આપણે અંત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.